કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે કીમમાં ભારે વરસાદ જે પડી રહ્યો છે એના પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કીમ રેલવે બ્રિજ સર્વિસ રોડ, અમૃતનગર પોસ્ટ ઓફિસ, સહકારી જેન અને ગણેશનગર જેવા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે। 5 કલાક સતત વરસાદથી કીમ શહેર પાણી થઈ ગયું છે અને આ ઘટનાથી શાળાના બાળકો, વાહન ચાલકો અને મહિલાઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ વિશાલ કંસારા છે। અમે ગણેશનગરના રહેવાસી છીએ। અમારા સોસાયટીની અંદર આ વરસાદી પાણીનો કોઈ નિકાલ છે નહીં અને આ અમે ગણપતિની અમારે ડેઈલીનો અહીંયા આરતીનો સમય હોય છે 7 વાગ્યાનો। એની અંદર આજની પરિસ્થિતિ પ્રમાણે એટલી બધી ખરાબ એ છે કે આરતી કરવી કે ન કરવી એ પણ અમારે વિચારવું પડે એમ છે। વિશાલ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? ગણેશનગર, પોસ્ટ ઓફિસ રોડ અને અમૃતનગર। આ કાયમ માટે ભરાય છે? કાયમ માટે આ પરિસ્થિતિ હોય એનું છે। કારણ શું પાણી ભરાવાનું? પંચાયત ને કઈ સાફ સફાઈ કે એનું અંદર કોઈ ધ્યાન આપતી નથી। ગટરોમાં નવી નવી ગટરો બને છે તો પાણીનો નિકાલ નથી? પાણીનો કોઈ નિકાલ નથી। તો પંચાયતની કામગીરી કઈ રીતે જોવી? કઈ નથી, જે કરે છે કઈ કેવી રીતે કરે છે એ જ સમજ નથી પડતી। કેવી રીતે સાફ સફાઈ થઈ હેરાનગતિ છે સાહેબ, એટલી બધી હેરાનગતિ છે કે જેની અંદર અત્યારે આ વરસાદી પાણી ભરાયું છે અને ગાડીઓને આ બધું જે આવી રહ્યું છે એના લીધે અમારા ઘરની અંદર પાણી બધું જઈ રહ્યું છે। અત્યારે ગ્રામસભામાં પણ હમણાં રજૂઆત ગ્રામસભામાં પણ મેં હમણાં રજૂઆત કરેલી હતી કે સાહેબ અમારે ત્યાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે રોડ અમારો સોસાયટીનો એટલો નીચો છે અને બધું પાણી અહીંયા જમા થાય।